કલોલના કોઠા સીમમાં એસએમસીનો મોટો દરોડો 10.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત 2 ઝડપાયા 4 વોન્ટેડ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવેલા કોઠા સીમ નરોલા રોડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ IMFL ની 916 બોટલો સહિત કુલ 10,22,608 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડામાં 5,12,608 રૂપિયા કિંમતનો IMFL દારૂ, 10,000 રૂપિયા કિંમતના 2 મોબાઈલ ફોન તથા અંદાજે 5 લાખ રૂપિયા કિંમતનું એક વાહન કબજે કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ટાગારામ કરનાજી હજરાજી વજીર, રહેવાસી ભીલવાસ, કેન્દ્રીય શાળા પાછળ, મલ્લીના છાપરા, હિંમતનગર, સાબરકાંઠા તથા મૂળ વતન જાનવી, સાંચોર, જાલોર, રાજસ્થાન અને પ્રવીણ બાબુલાલ ગંગારામ વજીર, રહેવા, જાનવી, સાંચોર, જાલોર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 4 વોન્ટેડ આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાં ધોલારામ, રહેવાસી બાડમેર, રાજસ્થાન, દારૂ સપ્લાયર તરીકે, ભાણુ, રહેવાસી પાલોડિયા, અમદાવાદ, દારૂ રિટેલર તરીકે, પ્રતિબંધિત દારૂ મંગાવનાર અજાણ્યો વ્યક્તિ તથા GJ24 AF5436 નંબરની ક્રેટા કારના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65A, E 65A, E 81, 83, 98, 2 અને 116B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી SMCના PSI AG અનુરકરના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.